નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અક્ષર જ્ઞાનમાર્ગ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ધોરણ 5ની અંદર સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એની અંદર આજે આપણે જે કાંઈ પેપરો લેવાના છે એની અંદર ટેસ્ટ પેપર 1 એટલે કે આજે અગત્યના ટેસ્ટ પેપર 1ની પર્યાવરણના વિષયની ચર્ચા કરવાના છે. મિત્રો, ખાસ તમને જણાવીએ કે પર્યાવરણના 20 પ્રશ્નો પરીક્ષાની અંદર આવે છે. એ પ્રમાણે તમે સારી એવી તૈયારી કરેલી જ છે. તો આજના ટેસ્ટ પેપરની અંદર આપણે 12 પ્રશ્નોનો ટેસ્ટ લેવાના છે. મિત્રો, ખાસ આ વિડીયોની અંદર તમારો ટેસ્ટ લેવાનો છે અને પછી તમને પેપરમાં જવાબો આપવાના છે. મિત્રો, ખાસ નવા હો તો અત્યારે જ આ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ નોટિફિકેશન ઓન કરશો, જેથી પરીક્ષા સુધી આ પ્રકારના ટેસ્ટ પેપરો તમને પરીક્ષા સરળ કરી આપે એ પ્રકારના ટેસ્ટ પેપરો તમને આપવામાં આવશે અને એનું સોલ્યુશન પણ કરી આપવામાં આવશે. મિત્રો, ખાસ તમને જણાવીએ કે અહીંયા આપણે જે 1 થી 12 પ્રશ્નો છે, આ 12 પ્રશ્નો અત્યારે તમારે નોટ ને પેન લઈ લેવાની છે. અહીંયા હું તમને પ્રશ્ન અને ઓપ્શન જ આપીશ. તમારે તમારી નોટની અંદર 1 થી 12 નંબર આપી દેવાના છે અને એની અંદર તમારે 1માં જે જવાબ આવતો હોય, 2માં જે જવાબ આવતો હોય, એ રીતે તમારે 12 નંબર સુધી પ્રશ્નો આપી દેવાના છે. હું તમને એક એક પ્રશ્ન અહીંયા બતાવતો જઈશ. હવે બરાબર છે, તમારે વાંચવાનો છે અને એ 4 ઓપ્શનમાંથી તમારે જવાબ A, B, C, D પ્રમાણે લખવાનો છે. બરાબર ને મિત્રો? હવે આપણે હું પ્રશ્ન વાંચીશ નહીં અને તમને ઓપ્શન પણ તમારે જોવાના છે, તમારી જાતે જ આનો જવાબ નક્કી કરવાનો છે. બરાબર ને? જોવાઈ ગયું મિત્રો? હવે પ્રશ્ન 2 જોઈએ. બરાબર, પ્રશ્ન 2 બરાબર સમજી લેજો, વાંચી લેજો, એના 4 ઓપ્શન બરાબર સમજવાના. જોવાઈ જાય પછી આપણે પ્રશ્ન 3 કરીએ. પ્રશ્ન 3 છે. બરાબર ને મિત્રો? હું પ્રશ્ન વાંચતો નથી, પછી હું તમને સમજાવવાનો છું. એટલે ખાસ તમારે પ્રશ્ન વાંચવાનો છે મનમાં અને પછી આ 4 ઓપ્શનમાં તમારે A, B, C, D જવાબ લખવાના છે. અને જો તમારે ધીમેથી તમે જવાબ આપી શકતા હોય તો વિડીયોને ઊભો રાખવાનો છે અને પુશ કરીને પ્રશ્ન વાંચીને જવાબ તમારે નક્કી કરીને પછી વિડીયો આગળ કરી અને નવો પ્રશ્ન જોવાનો છે. બરાબર ને મિત્રો? પ્રશ્ન 4 છે. બરાબર, એને સમજવાનો, વાંચવાનો, એના 4 ઓપ્શન જોઈને પછી એના જવાબો લખવાના છે. પ્રશ્ન 5 છે. પ્રશ્ન 5 પણ બરાબર વાંચવાનો, એના 4 ઓપ્શન A, B, C, D બરાબર આપણે સમજવાના છે. એવી રીતે પ્રશ્ન 6 છે. બરાબર ને મિત્રો? અહીંયા વાંચવાનો છે, હું વાંચતો નથી. હું પછી તમારે 12 પ્રશ્નો પૂરા થઈ જશે પછી જ હું તમને એના જવાબો સમજાવવાનો છું. બરાબર ને મિત્રો? હવે પ્રશ્ન 7 આવી ગયો. પ્રશ્ન 7ના 4 ઓપ્શન સમજવાના છે આપણે. મિત્રો, ખાસ પર્યાવરણના જે વિડીયો બનેલા છે એના પાર્ટ 1ની અંદર આ બધા જ પ્રશ્નો આપણે મૂકેલા છે અને તમે અગાઉથી જો ચેનલ સબસ્ક્રાઇબ કરેલી હશે તો અરે વાહ, કોણ આવે છે? આ પ્રશ્નનો જવાબ આપવા માટે તમારે શું કરવું પડશે? ધ્યાન, થોડી મહેનત રાખવી પડશે મિત્રો. ખાસ તમારા મિત્ર તમને જણાવે છે કે ચશ્મા ઉતારીને જો વાંચજો, ના ખબર પડે તો. બરાબર ને મિત્રો? પ્રશ્ન 8 જોઈએ. સુરેન્દ્રનગર જિલ્લામાં કયો મેળો ભરાય છે? મિત્રો, આ પ્રકારનો પ્રશ્ન છે. તમારે ABCD માંથી તમારે જવાબ મેળવવાનો છે. તમારે નોટની અંદર એનો જવાબ લખવાનો છે. વિડીયો ઊભો રાખવાનો છે, પ્રશ્ન વાંચવાનો, વાંચ્યા પછી 4 ઓપ્શન જોવાના, 4 ઓપ્શન જોયા પછી એમાંથી જવાબ તમારે લખવાનો છે. પ્રશ્ન 10 છે. પ્રશ્ન 10 વાંચો, એના 4 ઓપ્શન વાંચો. બરાબર ને? અને પછી એનો 10નો જે જવાબ આવતો હોય તમારે નોટમાં લખવાનો છે. એ પ્રશ્ન 11 બરાબર, એનો વાંચી અને એના જવાબ લખો. પ્રશ્ન 12, આ છેલ્લો પ્રશ્ન મિત્રો, માઉન્ટ એવરેસ્ટ શિખરની ઊંચાઈ કેટલી છે? બરાબર ને મિત્રો? અરે વાહ, ચિંટુભાઈ આવી ગયા. ચિંટુભાઈ શું કહે છે? તમે 12 પ્રશ્નોના જવાબ સાચા આપ્યા છે, ખુશ થઈ ગયા એવું લાગે છે. મિત્રો, ખાસ તમારા માટે ખાસ તમને જણાવીએ કે અત્યારે તમે ધોરણ 5ની અંદર અભ્યાસ કરો છો તો તમારા માટે એકદમ બેસ્ટ, સારામાં સારી એપ્લિકેશન, ગાઈડ એપ્લિકેશન, તમારે પ્લે સ્ટોરમાં જવાનું છે, ગાઈડ લખવાનું, GUID લખશો એટલે આ પ્રકારના સિમ્બોલવાળી એપ્લિકેશન તમારા માટે ખૂબ બેસ્ટમાં બેસ્ટ, કે જેનું મટીરિયલ્સ બધું જ તમારા માટે ખૂબ ઉપયોગી છે. અને CET પરીક્ષા માટે તો અદ્ભુત. CET પ્રવેશ પરીક્ષામાં તમને ત્યાંથી બધા જ વિષયવાર તમને વિડીયો મળવાના છે. તો મિત્રો, અત્યારે જ એપ્લિકેશન ડાઉનલોડ કરી દેશો અને ખાસ તમે CETની પરીક્ષા માટે અને ધોરણ 3 થી 10ના બધા જ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી આ એપ્લિકેશન ડાઉનલોડ કરશો અને આપણા મિત્રોને પણ ડાઉનલોડ કરાવશો. મિત્રો, હવે જે પ્રશ્નો આપણે જોયા છે એને આપણે અહીંયા સોલ્યુશન કરીએ, એની ચર્ચા કરીએ. નીચેનામાંથી કયો રોગ મચ્છરથી થાય છે? મિત્રો, તમે શું જવાબ લખ્યો તો? ઓરી, કોરોના, કોલેરા કે ડેન્ગ્યુ? શું જવાબ લખ્યો તો? શું જવાબ આવશે મિત્રો? તો સાચો જવાબ આવશે ડેન્ગ્યુ, જે મચ્છરથી થતો રોગ છે. બાકી ઓરી છે, કોરોના છે અને કોલેરા છે મચ્છરથી થતા નથી. બરાબર, તમે સાચો જવાબ લખ્યો છે ને મિત્રો? હવે પ્રશ્ન 2 છે. દોરડા વડે પર્વત પર ચડતી વખતે તમારું શરીર કેટલા અંશે રાખવું જોઈએ? 90 અંશ, 100 અંશ, 70 અંશ કે 60 અંશ? મિત્રો, તમે પર્યાવરણની અંદર આ પાઠમાં શીખેલા જ છો. તો શું જવાબ આવશે? 90 અંશના ખૂણે રાખવાથી તમે સરળતાથી ચડી શકો છો. પ્રશ્ન નંબર 3, માઉન્ટ એવરેસ્ટ સર કરનાર બચેન્દ્રી પાલ કયા નંબરના ભારતીય મહિલા બન્યા? પ્રથમ, પાંચમા, ત્રીજા કે ચોથા?
તો ભારતીય મહિલાની જ્યારે વાત આવે તો પહેલા જ ભારતીય મહિલા એવા છે કે જે માઉન્ટ એવરેસ્ટ સર કર્યું છે. કોને? બચેન્દ્રી પાલે. જ્યારે દુનિયાની વાત આવે કે દુનિયામાં કયા નંબરના મહિલા હતા તો 5મો નંબર, પણ ભારત દેશમાં પ્રથમ મહિલા બનેલા છે. માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ મહિલા બચેન્દ્રી પાલ છે. પ્રશ્ન નંબર 4 જોઈએ. બીજનો ફેલાવો કોના દ્વારા થાય છે? પાણી, પ્રાણી, પક્ષી. તો 3 દ્વારા થાય છે. તો એનો સાચો જવાબ આવશે તમામ. મિત્રો તમે પાઠની અંદર શીખેલા જ છો, બરાબર ને? પ્રશ્ન નંબર 5. રણ પ્રદેશમાં કયું વૃક્ષ વધુ જોવા મળે છે? પીપળો, ખજૂર, આસોપાલવ કે બોરડી? તમને ખબર છે મિત્રો, શું જવાબ આવશે? ખજૂર. ખજૂર છે એ રણ પ્રદેશમાં વધુ જોવા મળે છે. સૂકવેલી દૂધીમાંથી કયા વાદ્યો બનાવવામાં આવે છે? તુંબા એટલે કે ડ્રમ, બીન, ખંજરી. અને આપેલ તમામ. તો અહીંયા બી સૂકવેલી દૂધીમાંથી તુંબા બનશે, બીને બને છે, ખંજરી બને છે. એનો જવાબ આવશે આપેલ તમામ. પ્રશ્ન 7 જોઈએ. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ કેટલી છે? 182 ફૂટ, 82 મીટર, 182 મીટર કે 182 સેમી? તો 182 મીટર એનો જવાબ આવે છે મિત્રો. ખાસ તમને અહીંયા સમજાવીએ કે આ પ્રશ્નનો જવાબ, અરે વાહ, કોણ આવી ગયું? કૂદકા મારતા તમારો જવાબ સાચો છે મિત્રો. આ ખાસ તમારા મિત્ર આવી ગયા છે કે 182 મીટર જ તમે જવાબ લખેલો છે. તો 182 મીટર ખાસ સમજજો મિત્રો. પ્રશ્ન 8 જોઈએ. સુરેન્દ્રનગર જિલ્લામાં કયો મેળો ભરાય છે? માધવપુર, તરણેતર, શામળાજી કે વૌઠા? તો સુરેન્દ્રનગર જિલ્લામાં કયો મેળો ભરાય છે? તરણેતરનો મેળો ભરાય છે. પ્રશ્ન નંબર 9. દુનિયાનું સૌથી કિંમતી ઊન. મિત્રો ભણ્યા છો ને તમે? કયું ઊન છે? પશ્મિના, મલમલ, શણ કે રેશમ? તો દુનિયાનું સૌથી કિંમતી ઊન કયું આવે છે? પશ્મિના. પ્રશ્ન નંબર 10. લેહમાં ઝૂલે ઝૂલે બોલવાનો શું અર્થ થાય છે? મિત્રો તમે શીખ્યા છો, બરાબર ને? જ્યારે બાઇક લઈને જ્યારે લેહમાં પહોંચે છે ત્યારે શું થાય છે? તો એ વખતે બાળકો પાછળ પાછળ દોડે છે અને ઝૂલે ઝૂલે એવો શબ્દ બોલે છે. તો ઝૂલે ઝૂલેનો પાણી પાણી થાય, ચા પાણી થાય, સ્વાગતમ થાય કે જોરદાર થાય? તો એમાં આવકારદાયક શબ્દ છે. આપણે કહીએ છીએ ને આવો પધારો, તો એ માટે સ્વાગતમ. તો લેહમાં ઝૂલે ઝૂલે શબ્દ બોલે છે. લદ્દાખનો ઊંચો, સૂકો અને સપાટ વિસ્તારને શું કહે છે? સફેદ રણ, ગરમ રણ, સૂકું રણ કે ઠંડુ રણ? તો લદ્દાખનો ઊંચો, સૂકો અને સપાટ વિસ્તારને ઠંડુ રણ કહે છે. અને છેલ્લો પ્રશ્ન મિત્રો. માઉન્ટ એવરેસ્ટ શિખરની ઊંચાઈ કેટલી છે? આ તો તમને આવડવું જ જોઈએ, કારણ કે આપણે વારે ઘડીએ શીખેલા છે. 1011 મીટર, 8848 મીટર, 8586 મીટર કે 7888 મીટર? કયો જવાબ આવશે મિત્રો? 8848 મીટર. માઉન્ટ એવરેસ્ટ શિખર એ વિશ્વનું સૌથી ઊંચું શિખર છે મિત્રો. આપણે આગળના વિડીયોમાં શીખ્યા જ છીએ. જો તમે આગળના વિડીયો ન જોયા હોય તો અત્યારે તમે જોઈ લેશો, તો બધા જ પ્રશ્નો આગળના વિડીયો મુકાયેલા છે મિત્રો. ખાસ આજે તમે જે 12 પ્રશ્નોનો ટેસ્ટ આપ્યો, બરાબર ને મિત્રો, એમાંથી તમારે કેટલા સાચા પડ્યા છે એ તમારે ક્યાં લખવાનું છે? કોમેન્ટમાં આપણે અવશ્ય જણાવવાનું છે, બરાબર ને? આ પ્રકારના બીજા પેપરો હવે આ ચેનલ પર મુકાશે ને બાકીના મુકાઈ ગયા છે. અરે વાહ, કોણ આવી ગયું? બિલ્લીબેન આવી ગયા. ગયા વિડીયોમાં બિલ્લીબેનને પ્રશ્નનો જવાબ નતો આવડે, પણ અત્યારે શું કહેવા માટે આવી ગયા છે? અરે વાહ. સીઈટી ટેસ્ટ પેપર 2માં આપણે મળવાનું છે. અત્યારે આપણે ટેસ્ટ પેપર 1ની ચર્ચા કરી, બરાબર ને મિત્રો? આ જ પ્રકારના ટેસ્ટ પેપર આપણે 12 પ્રશ્નોના આપણે બનાવવાના છીએ. બીજા મૂકેલા છે અને બાકીના મુકાઈ જશે. તો સીઈટી ટેસ્ટ પેપર 2 નંબરના વિડીયોમાં આપણે મળીશું. ત્યાં સુધી ટાટા ને બાય બાય.